સુરતમાં ફરી એક વખત ઘીમાં ગાલમેલ થયો હોવાનો પર્દાફાશ થયો છે। કામરેજ પોલીસે નવાગામ વિસ્તારમાં આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં ઘીની ફેક્ટરીમાં દરોડા પાડ્યા। સ્થળ પરથી 15 રિફાઇન્ડ ઓઇલ, 140 કિલો ક્રીમ સહિત શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। છેલ્લા 15 દિવસથી 7 નંબરના પ્લોટમાં આ ઘીની ફેક્ટરી ધમધમતી હતી। હાલમાં શંકાસ્પદ ઘીના નમૂના તપાસ માટે મોકલી અપાયા છે। રિપોર્ટ આવતા જ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। સુરતમાં ફરી એક વખત નકલી ઘીનો પર્દાફાશ થયો છે। શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં જ્યારે ફૂડ વિભાગની ટીમ પહોંચી તપાસ અર્થે ત્યારે ઘીની ફેક્ટરી અહીંયા ધમધમતી હોવાનો ખુલાસો થયો છે। 15 ડબ્બા ઓઇલના અને સાથે જ ક્રીમ મળી અને શંકાસ્પદ વસ્તુઓ જે હતી તમામ જપ્ત કરવામાં આવી છે અને ઘીને હાલ લેબમાં સેમ્પલ માટે મોકલી આપવામાં આવ્યું છે। સુરતમાં ફરી એક વખત નકલી ઘીનો પર્દાફાશ થયો છે। શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં જ્યારે ફૂડ વિભાગની ટીમ પહોંચી તપાસ અર્થે ત્યારે ઘીની ફેક્ટરી અહીંયા ધમધમતી હોવાનો ખુલાસો થયો છે। 15 ડબ્બા ઓઇલના અને સાથે જ ક્રીમ મળી અને શંકાસ્પદ વસ્તુઓ જે હતી તમામ જપ્ત કરવામાં આવી છે અને ઘીને હાલ લેબમાં સેમ્પલ માટે મોકલી આપવામાં આવ્યું છે।